नवसारी महानगर पालिका द्वारा लुंसीकुई मैदान में 4 करोड़ रुपए की लागत से तैयार किया गया सिंथेटिक रनिंग ट्रैक पहले ही बारिश में धंस गया। ट्रैक का अभी तक विधिवत उद्घाटन भी नहीं हुआ था, लेकिन उससे पहले ही उसमें बड़ा गड्ढा पड़ जाने से महानगर पालिका के निर्माण कार्यों की गुणवत्ता पर गंभीर सवाल खड़े हो गए हैं। नवसारी महानगर पालिका द्वारा लुंसीकुई मैदान में 4 करोड़ रुपए की लागत से तैयार किए गए सिंथेटिक रनिंग ट्रैक की पहली बारिश में धंस जाने के बाद कांग्रेस ने भ्रष्टाचार के आरोप लगाते हुए मामले की जांच की मांग की है। यह आधुनिक रनिंग ट्रैक खिलाड़ियों और प्रतियोगी परीक्षाओं की शारीरिक परीक्षा की तैयारी करने वाले स्थानीय युवाओं के लिए बनाया गया था। परियोजना के लिए एक विशेष परामर्श एजेंसी की सेवाएं भी दी गई थी, लेकिन मानसून की पहली सामान्य बारिश में ही ट्रैक का एक बड़ा हिस्सा जमीन में धंस गया। शहर में हाल ही में बने सड़कों की खराब गुणवत्ता के बाद अब खेल परियोजना में भी कथित भ्रष्टाचार और लापरवाही सामने आने से स्थानीय लोगों और विपक्ष में भारी नाराजगी देखी जा रही है। कांग्रेस ने इस घटना को भ्रष्टाचार का गड्ढा करार दिया है। इतनी खराब गुणवत्ता का निर्माण करने वाली एजेंसियां या ठेकेदारों के खिलाफ नवसारी महानगर पालिका ने अब तक कोई सख्त नोटिस जारी नहीं किया है और न ही उन्हें ब्लैक लिस्ट करने की कोई कार्रवाई शुरू की है। इसे लेकर भी कई सवाल खड़े हो रहे हैं। प्रभाबेन नरेश कुमार वलसाड़िया, कांग्रेसी सभ्य, नवसारी महानगरपालिका। આજે અમે જ્યાં જગ્યા પર ઉભા રહેલા છે લુંસીકુઈ मैदान, નવસારીમાં જૂનું અને જાણીતું એકમાત્ર રમતવીરો માટેનું સ્થાન છે જે લુંસીકુઈ मैदान। તેમાં ટૂંક સમયમાં 4 કરોડના ખર્ચે જે આ રસ્તા બનાવી દેવામાં આવ્યા વચ્ચોવચ્ચ કે ચાલવા માટે। અરે ભાઈ, બહારની સાઈડે તો ચાલવાનો છે જ ફૂટપાથ, પછી આ અંદર શું કામ બનાવ્યું તે બી એક સવાલ છે। અને બનાવ્યું તો બનાવ્યું, પણ તેની ગુણવત્તા શું? આ જે પોપડી એની ઉચકી ગયેલી છે ને, મોટો ભૂવો પડેલો છે, તેના માટેના જવાબદાર કોણ? રમતવીરો ખૂબ જ નિરાશ છે નવસારી શહેરમાં કે એકમાત્ર રમત ગમતની જગ્યા જે છે લુંસીકુઈ વિસ્તાર, તે આજે આવી હાલતમાં પડેલું છે। ઠેર ઠેર કાદવ, કોઈ બી સાર સંભાળ નથી। બસ મોટા મોટા બજેટ ફાળવવામાં આવે છે, પણ તે બજેટ જાય છે ક્યાં તે પણ એક સવાલ છે। મોટો ભ્રષ્ટાચાર થયા હોવાની ગંધ આવી રહેલી છે અહીંયા, એવું કહેવું છે। નવસારીમાં આવેલું ઐતિહાસિક લુંસીકુઈ મેદાન જે એક સમય માટે રમતવીરો માટેની એક ઓળખ સમાન હતું, તેમાં આ ભારતીય જનતા પાર્ટીના શાસકો અને ગત ક્રમના કમિશનરે બહુ મોટો વેપાર કર્યો। આમાં ફ્લાવર શોના નામે 3 કરોડ ને 64 લાખ રૂપિયાનો જે ભ્રષ્ટાચાર થયો 3 દિવસ માટે, એની આ શહેરને કોઈ જરૂર નહીં હતી। ત્યારબાદ આ લુંસીકુઈના મેદાનને ડેવલપ કરી અને એના સિન્થેટિક ટ્રેક, અહીંયા કોઈ ચાલવા વાળું દોડવા વાળું છે નહીં, લોકો 2 ટાંટિયા લેવલ કરવામાં પડેલા છે। અહીંયા એવું કોઈ ઐતિહાસિક એવું મેદાન નથી કે અહીં કોઈ મિલિટરીની પરીક્ષાઓ નથી લેવાતી કે એના માટે ટ્રેક બનાવવો પડે, એવી કોઈ માંગણી પણ લોકોની નહીં હતી। ત્યારે લોકો શાંતિથી નાના દીકરાઓ ખેલાડીઓ અહીં રમતા હતા, ક્રિકેટ રમતા હતા, વોલીબોલ ફૂટબોલની મેચો રમતા હતા। તે ગ્રાઉન્ડની પથારી ફેરવી અને વચ્ચોવચ્ચ સિન્થેટિક ટ્રેક નાખ્યો। આજે એ ટ્રેકની હાલત તમે જુઓ તો એ રબરના, આપણે રબર પાથરેલું હોય તેમ તમારા હાથમાં આવે છે। અહીં મોટું ગાબડું પડેલું। આ લોકોએ આ 4.5 કરોડનો બીજો કોઈ પ્રોજેક્ટ તૈયાર કરેલો છે રમત ગમત માટે, એટલે પેલા 3.5 અને આ 4.5। આ તમે આનો એરિયા જુઓ, એમાં કઈ થયું જ નથી ને 8 કરોડ રૂપિયાનું બજેટ વપરાઈ ગયું છે। ત્યારે મારે કહેવાનું એ છે કે આ દેશની, આ શહેરની જનતા પેપર વાંચે છે, મીડિયામાં જોવે છે, બીજું આ શહેર તો ખોવા જેવડું છે। લુંસીકુઈ પર રોજ લગભગ 1 આંટો દરેકનો થાય છે, ત્યારે આવડા નાના ગ્રાઉન્ડમાં જો 8-10 કરોડનો ભ્રષ્ટાચાર આ લોકો 4-5 મહિનાના સમયગાળામાં કરતા હોય, આ શહેરના રસ્તાઓમાં આટલો મોટો ભ્રષ્ટાચાર થાય છે, ડ્રેનેજની લાઈનોમાં ભ્રષ્ટાચાર થાય છે, બધી દિવાલોને રંગરોગાન કરીને કરોડો રૂપિયાનું બજેટ આ લોકો ખાઈ ગયા છે। જે પાયાની સુવિધા, પાણી, રસ્તા, ડ્રેનેજ, એનાથી આ શહેરની જનતા 30 વર્ષના આ લોકોના શાસનમાં હજુ સંતુષ્ટ નથી। આ તમામ સુવિધાઓથી લોકો વંચિત છે। ત્યારે આવા ભ્રષ્ટાચારીઓને રોડ પર દોડાવવા જોઈએ, પ્રજાએ આ લોકોનો હિસાબ માંગવો જોઈએ અને લોકોએ, વિદ્યાર્થીઓએ, શિક્ષિત લોકોએ, પ્રબુદ્ધ નાગરિકોએ રાહુલ ગાંધીના નેતૃત્વવાળી કોંગ્રેસને સપોર્ટ કરી, કોંગ્રેસમાં જોઈન્ટ થઈ અને પોતે નેતા બની, લીડર બની, વિરોધ પક્ષ બની અને આ ભારતીય જનતા પાર્ટીને સત્તામાંથી કાઢવી જોઈએ। અને આ નહીં થશે તો આવનારી પેઢી અત્યારની પ્રજાને માફ નહીં કરે, આવનારી પેઢી ભીખ માંગશે આ લોકોના રાજમાં, એવું મને લાગી રહ્યું છે।